શું તમે ઘોડીને પૂછો છો અથવા તો ઘોડીના ઘરવાળાને પૂછો છો કે ભાઈ હું ઘોડી ઉપર ચડું એમને એમ જ લગ્ન કરવા ચડી જાવ છો? શું ઘોડીને કોઈ દી એવી રીતના પૂછ્યું કે ભાઈ તને ડીજે પસંદ છે કે ડીજે વાગે એ વધારે પડતું વગાડવું છે, ઓછું વગાડવું છે? કોઈ પણ જાતનો તમે પ્રશ્ન કરી શકો છો પોતાને કે ઘોડીને અહીંયા કણે નચાવવી, ઘોડી ઉપર ચડવું, ઘોડીને એવી રીતના બધા વચ્ચે લાવવું, એને પસંદ છે કે નથી પસંદ, આવો વિચાર તમને આવે છે. તમે તો આમ લખી નાખો છો કે એનિમલ લવર છો, આ ઘોડી લવર છો, પણ જ્યારે ઘોડી ઉપર આ પરિસ્થિતિ આવે છે ત્યારે કોઈ તમને પ્રશ્ન નથી થતો કે આ ઘોડી કેટલી હેરાન થઈ રહી છે, આ કેટલી ઘોડી પરેશાન થઈ રહી છે. તમને તો ફક્ત તમને મજા આવી જોઈએ, બાકી જિંદગીની અંદર કાંઈ ન થવું જોઈએ, આપણને મજા આવી જોઈએ. એમને એમ લખી નાખો એનિમલ લવર, એમને બોર્ડ લઈને ફરવા નીકળી જાઓ કે એનિમલ લવર છું, હું એનિમલ પ્રેમી છું. પણ ખરેખર જ્યારે આ સત્ય જાણો છો છતાં પણ તમે ચૂપ કેમ રહી શકો છો? મને તો એ જ નથી સમજાતું. મને જે વિચાર આવે છે હું તમારી સમક્ષ શેર કરું છું. તમને શું લાગે છે કે આ થવું જોઈએ કે ના થવું જોઈએ? તમે અને હું જાણીએ છીએ કે ઘોડી એક નારી છે અને હંમેશાથી જે નારીનું છે શોષણ આવ્યું છે આપણા ભારત દેશની અંદર, તો વર્ષોથી જે નારી શોષણ છે ને એ તો રહ્યું જ છે. તો પણ અહીંયા પણ એક ઘોડી છે, તો તમને પ્રશ્ન થવો જોઈએ કે ઘોડીને આ ટાઈપનું પ્રોબ્લેમ ઊભો થતો હશે કે નહીં થતો હોય. આપણે તો એને પૂછ્યું નથી કે આટલા માણસો વચ્ચે તને નાચવું ગમે છે, નથી ગમતું, તને ડીજે વાગે છે એ પસંદ છે કે નથી પસંદ. આ તો જે મારા વિચાર છે એ હું તમારી સાથે શેર કરતો હતો. બાકી તમને શું લાગે છે તમે મને કોમેન્ટમાં કહી શકો છો. તમને જે પણ લાગે, સારું લાગે અથવા તો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટમાં કહી શકો છો કે ભાઈ આ તારા વિચાર ખોટા છે. જે ઘોડી છે એ સ્પેશિયલ ઉપર ચડવા માટે જ બની છે અને એની સવારી કરવા માટે જ બની છે, ઘોડાની સવારી કરવા બની નથી. બાકી તમારા જે પણ પ્રશ્ન હોય એ તમે કહી શકો છો. મારા વિચાર જે છે એ મને કંઈક આવું કહેતા હતા. મેં જ્યારે ઘોડીને જોઈ આવડતા હું ગયો અને પર્સનલી મેં જોઈ, અને ઘોડીને જ્યારે નચાવી રહ્યા હતા, જ્યારે ઘોડીની ઉપર ચડી રહ્યા હતા અને પરાણે પરાણે સૂટી લઈને એને નચાવી રહ્યા હતા બધા માણસો વચ્ચે, જ્યારે ડીજે ધમધમી રહ્યું હતું, અને ત્યારે મેં આ પરિસ્થિતિમાં જ્યારે આ ઘોડીને જોઈને ત્યારે મને વિચાર આવતા હતા કે આ વસ્તુ શા માટે હોવી જોઈએ. આપણે જો લવર હોય એનિમલ, તો આનો પણ આપણે ક્યાંક ને ક્યાંક કોઈએ તો સવાલ ઉઠાવવો જોઈએ, કોઈએ તો પ્રશ્ન થવો જોઈએ કે આ જે પશુ છે, આ જે પ્રાણી છે એ ક્યાંક ને ક્યાંક હેરાન થઈ રહ્યું છે, પરેશાન થઈ રહ્યું છે, પણ આપણને ખબર પડતી નથી. બાકી તમારા વિચાર શું કહે છે તમે કહી શકો છો. બાકી આવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. મારા વિચારને તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો છો, વિડીયોને લાઇક કરી શકો છો. અને જો વિચાર વધારે પસંદ આવ્યા હોય અને જે ઘોડી લવર હોય અથવા તો લગ્નમાં ઘોડી લાવતો હોય તો તેમણે મોકલી દો આ વિડીયો ગુજરાતના ખૂણે ખૂણે, ગામડે ગામડે, જેથી ખબર પડે કે ભાઈ કેટલાક લોકો એનિમલ લવર છે.